સદગુરુ મહારાજની જય. પૂજાનો મતલબ શું? પૂજાનું મહત્વ શું છે? આદિ અનાદિથી આપણે પૂજા કરતા આવ્યા છીએ, તો એનું કંઈક મહત્વ તો હોય છે ને, એનું કંઈક માધ્યમ તો હોય છે ને. પૂજા તો આપણે કરવી જ છીએ, પણ એનું મહત્વ આપણે કંઈ જાણતા નથી, એનું માધ્યમ કંઈ જાણતા નથી. આપણને સમજાય એવું કે અત્યારે જળની પૂજા, પવનની પૂજા, આ ભૂમિની પૂજા, અન્નની પૂજા, આનું મહત્વ શું, માધ્યમ શું? કદાચ તરસ લાગી હોય અને આપણે પાણીની પૂજા કરવા બેસી જઈએ, તરસ મઠીએ પી લેવાનું હોય, પૂજાનું કોઈ મહત્વ નહીં. કદાચ ભૂખ લાગી હોય, રસોઈ તૈયાર હોય, તો પૂજા કરીએ ભૂખ ભાંગે, જમી લ્યો એટલે ભૂખ મટી જાય. એમ ધરતીની પૂજા કરીએ, પાક નીપજશે કે જમીનમાં પાક નીપજે નહીં પૂજા કરીએ. એને વાવવું જોવે, મહેનત કરી જોવે, પાવવું જોવે, નીંદવું સારવું જોવે. કઈ આ પાક નીપજે. પવનદેવની પૂજા, પવનદેવની પૂજા કરીએ, શું આપણો પાક ક્યારેય નિષ્ફળ નહીં કરે? અતિની કોઈ ગતિ નથી, અતિ પવન નહીં, અતિ પાણી નહીં, આ અતિની કોઈ ગતિ જ નથી. અતિ પાણી પડે ને તોય નથી ખમાતું, એમ અતિ પવન નો ખમાય, અતિ અગ્નિ નો ખમાય. અગ્નિદેવની પૂજા, અગ્નિદેવની પૂજા કરો, અગ્નિમાં કરોડો ડબ્બા ઘી હોમાય. શા માટે? અગ્નિની પૂજા કરવાથી આગ લાગશે, શું આપણને નહીં બાળે? ક્યાંથી આ બધું આવ્યું? પૂજા પાઠ, જપ તપ તીરથ, આ આવ્યું ક્યાંથી? શું એનો મતલબ? સમય હોય જોવા, દુનિયા જોવા જેવી, જોવા જવાય, પણ તીરથ કરવાનો કોઈ માધ્યમ? તો આપણે નરસિંહ મહેતા જેવા વાણી દ્વારા ન કે આત્મા તત્વ ચીનો નહીં, સાધના સર્વે જૂઠી, જપ કરો તપ કરો તીરથ કરો, એથી કરીને શું થયું? કાંઈ નહીં થાય. સવા બાપાની વાણી ક્યાં? શું ક્યાં નથી? યોગ સિદ્ધિની જરૂરી મેં નામ સાહેબ કા નથી. કઈ યોગ સિદ્ધિ કરવાની જરૂર નથી. આ સીધી વાત છે. સીધી એટલે સીધી વાત થતો. નામ સાહેબ કાનૂરી, નામને જાણી લેવું. નામ જાણ્યાનું પારખું મટી જાય વાત ને વિવાદ. આ પૂજા કરવી, તીરથ કરવા, જપ કરવા, તપ કરવા, આ બધું શું દેખા દેખી છે? આ એક વાદે વાદે થાય છે કે ઓલા તીરથ કરવા જાય છે, આપણે જાય. ઓલા પૂજા કરવા છે, આપણે મીડિયા પૂજા કરવા. આ દેખા દેખી થઈ. દેખા દેખી કરવાને જાય એ નર અધૂરિયા કહેવાય. હાથમાં દીવો લઈને કોવે પડવા જાય.
ક્યારે મા બાપે કીધું કે મારી પૂજા કરો? જન્મ દીધો, નાને મોટા કર્યા, ભણાયા ગણાયા પરણાયા પહોંચાયા, મિલકત હતી બધી વાંપી દીધી. ક્યારે માતા પિતાએ કીધું કે મારી પૂજા કરો? એ ક્યારે કામે 14 વર્ષ 14-15 વર્ષનો થાય ને ત્યારે એ કઈક કામ કરતો થાય. ત્યાં સુધી એની સંભાળ જ લેવાની આવાસ. 14 વર્ષ નાને અત્યારે કામે કોઈ સરકારી ઓલામાં રાખતા નથી. હું એ બાલ્ય અવસ્થા ગણે. હવે અત્યારે આ ધર્મ ગુરુ મંત્ર આપી દે, શું વાર હોય મંત્ર દેવા? ત્યાં દીકરા પાછા મુશાળા એક મંત્ર આપી દે, લો કરો ગુરુ પૂજા, મૂકો દક્ષિણા. મા બાપે ક્યારેય દક્ષિણા નથી માંગી. એટલો આપણે માથે ઉપકાર કર્યો છે, છતાંય મા બાપે ક્યારેય દક્ષિણા નથી માંગી. આ ધર્મ ગુરુ, આ દેહ ગુરુ 1-2 કલાકમાં તો એ દીકરા કમાતા થઈ ગયા, પૂજા કરવા માંડી જાય, સેવા કરવા માંડી ગયા, દક્ષિણા દેવા માંડી ગયા. યાર મુશાળા દીકરા પાછા 3 કલાકમાં. કોઈ વિચાર કર્યો કાંઈ? મા બાપની કિંમત ક્યારે ઘટે? આવા દેહ ગુરુ પૂંજાવા માંડ્યા, આવા ધર્મ ગુરુ પૂંજાવા માંડ્યા. જે મૂર્તિ ફોટાની પૂજા પડે કરાવીને હવે પોતાની પૂજા કરવા માંડે. પેલા પોટા ઉતારીને હવે પોતાના પોટા આવી ગયા. એટલે આ ફોટાની પૂજા કરજો, આ તમારું કલ્યાણ કરશે. આ બાપા નકલ છે, એ અસલ વસ્તુ નથી. ફોટા મૂર્તિઓ એક નકલ છે. નકલ ને અકલ હોય ને ત્યારે કાંઈ નો ખેપટ સડી જાય તો ન કે ફોટો મારે ખેપટ સડી ગયો. મૂર્તિ ને ખેપટ સડી ગયો એ ક્યાં નહીં મારે ખેપટ સડી ગયો, હવે મને સાફ કરી. તો શું આ બધા ખેપટ ખેરવા રાખવાના આપણે? એ હાટું પોટા ટીંગાડવાના? કોઈ વિચાર કરતો નથી. રવિ વર્મા આ માતાજીઓના દેવીઓના ફોટા કાપવા વાળા, જે ચિત્ર કરવા વાળા રવિ વર્મા હતા. અને એ પોતાની પત્નીના ચારા ઉપરથી આ ચારા બધા બનાવ્યા. નોખા નોખા વાહન મૂકી દીધા, કોઈને બકરા માથે બેહાર્યા, કોઈને ઘેટા માથે બેહાર્યા, કોઈને પાડા માથે બેહાર્યા, કોઈને કુકડા માથે બેહાર્યા, કોઈને ગધાડા માથે બેહાર્યા, હાંડિયા માથે બેહાર્યા, કૂતરા માથે બેહાર્યા. આવા માતાજીના વાહન ક્યારેય કોઈને મળ્યા છે? આવા માતાજી કદાચ સિંહની અસવારી માથે માતાજી આયા શું ઉભા રહે? કોઈ અહીંયા દર્શન કરવા જાય કે ભાગે? પેલો તરાડ્યું દેતો આવતો હોય દર્શન કરવા જાય કે ભાગે? કુકડા સડાયા, બોકડા સડાયા, ઘેટા સડાયા, પાડા સડાયા. આ બધા હુંવાળા એટલે એને કાપીને સડાઈ દે. માતાજી ભોગ માંગે. સિંહ ની અસવારી વાળા માતાજી સિંહ કેમ ન માંગ્યો? તો કે લવાય એવું નહીં. આતર કાઢ નાખે બારા પકડવા જાવ એટલે એ કોઈ સડાવવાનું ન કીધું. પેલા હુંવાળા બિચારા કાંઈ બોલે નહીં, ચાલે નહીં, એને હા હલાલ કીધી નાખ્યો. માતા માગે ભોગ પશુનો પીસ, પાડા ને બકરા કે કપાણા. માતા માગે છે કે આપણે ખાવું છે? પોતાને ખાવું છે. થાળ ધરાવે, ખબર છે કે આ જમવાનું જ નહીં તો થાળ લઈને જાય. માતાજીને ભોગ ધરાયો, થાળ ધરાયો. અરે જલમ દેનારી ઘીરે હોય તો એને થાળ ધરાય તો તમે ભાળા જમી લે અને કહી દે હવે તક બટા સારું થાય છે. લ્યો
જનની જોડ શીખી નહીં મળે. કોઈ એની જોડ માતાજી ન સમજાય. એને જે દુઃખ બેઠા છે ને એનો ઉપકાર છે ને કોઈ નથી કરી શકે એવું. જલમ તેનાથી તોલે કોઈ આવે. હાટ આટલા માતાજી કેટલા 33 કરોડ દેવતા, કોઈ પ્રગટ ભર્યા ક્યારે? વાતો કરવાની, ઓલાને પરસો આપ્યો ને ઓલાને પ્રગટ થયા ને ઓલાને આમ થયું, વાતો જ કરવાની. મારા બેઠા કર્યા. આપણા ગઢિયાએ ક્યારેય કીધું કે હા એમે હતા ને મારું બેઠું કર્યું એવું કોઈ કીધું? 500 વર્ષ વ્યા જાય એટલે વાતો વાલા. મારા બેઠા કર્યા ને ઘોડા બોલ્યા ને નાગ બોલ્યા ને ઓલ્યું બોલ્યું. લીધા દીધ એક ધારું અને એટલું આંખે મૂક્યું છે ને કે હવે ત્યારે આસુ શું છે એ નીચે થતું નથી. ક્યાંથી નીચે થાય છે? ક્યારે કોઈને કોઈ મળ્યું જ નથી. બોલો, જે હતા તે મળ્યા. સબરીને રામ મળ્યા હતા. અરે તાડકા નહીં મળ્યા ને સૂરપંખા નહીં મળ્યા હતા. તે બધાને મળ્યા. રાવણ ને મળ્યા હતા ને કુંભકર્ણ ને મળ્યા. કોને હતા તે બધાને મળ્યા હતા. વાંદર સેના, રાક્ષસી સેના બધાને મળ્યા. શું કે પ્રગટ હતા આટલા મળ્યા. બીજી બધી વાતો. હવે એટલો તો આપણને વિચાર થાય ને જયારે હતા ત્યાં આ દુનિયાએ હંખ લેવા નથી દીધો. એ તો અત્યારે મંદિર બાંધીને મીડિયા પૂજા કરવા. પણ જયારે એ હતા ને રામ તેથી હંખ લેવાનું જ બોલ્યો. તો બી બોલ્યો ધૂતારો લ્યો. રામ સીતાને રાખે એવો નથી હું થનારો લ્યો. વાહ ભાઈ વાહ. હવે ક્યાં ધોબી, ક્યાં રામ, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. બાબા જેવી વાતો વાંકી મૂકી. શું કરવાનું હવે આમાં? કેટલું અંધાધૂંધ હાલે. કેમ ન સમજાય? સમજાય એવું છે ને કેમ નહીં સમજાતું? બધું સમજાય એવું છે, સમજાતું કેમ નથી? આપણામાં જ ખાઈ. ખેતર ચોખ્ખું હોય ને તો નહીં પૈસા આવે. કદાવરગીરી મૂક્યું હોય પછી ગમે એવું ગુણવત્તા વાળું બી વાવો ન થાય. વાતો સમજાય એવી છે, હેલી છે, પણ અઘરી થઈ જાય. કેમ કે પોતે નહીં વિચાર કરતો, વિશ્વાસ જ કરીને બે જાય. કોઈ કહી દે કામ હતું કે હા એ તો લાગ જોઈને જ બેઠા છે. કઈક નું કઈક પકડાઈ દઈશ. હાલો જાપ કરો, મંત્ર જપો, પૂજા કરો. એ તો વાત જોઈને બેઠા જ છે. પૂજા એ પતતું હોય તો આપણો એવો કોઈ વિરોધ નહીં. આપણે બે બેઠા ટાટા સાહેબ પૂજા જ કરી તો પતી જતું હોય. જળની પૂજા કરી લેવાની, પીવું શું લેવા જોવા? તો તરસ મટી જતી હોય. અનાજની પૂજા કરી લેવી, ધરતીની પૂજા કરી લેવી, બધી પૂજા કરવી. આપણે આખો દી પૂજા જ કરવી. તો કોઈ કાર્ય એમાં થતું હોય તો આપણે પૂજા જ કરી લેવાની. માનતા એ જો કોઈ કાર્ય થતું હોય માનતા કરીને પાક નિપજાવી લેવી. કોઈ મહત્વ નથી, કોઈ માધ્યમ નથી, કાંઈ જાણતા નથી. છતાંય જેટલા આડંબરો મૂકી દીધા કે પોતે વિચારવાનો સક્ષમ એટલો નથી રહ્યો. માણસને એવો નિર્બળ બનાવી દીધો છે ને
માનવ કે હું કરું કતલ દૂધો કોઈ આદિ આધોઈ શરે હરી કરે નો હોય. વાહ ભાઈ વાહ. આ મંદિરો બનાવ્યા, મૂર્તિઓ બનાવી, કોને બનાવ્યા? ભગવાન બનાવ્યા, માતાજી બનાવ્યા, કોને બનાવ્યા? બધા માણસોએ બનાવ્યા. તેથી નિરંજન મહારાજ મૂંઝાણા કે હવે શું એકલા કરવું. જયરામ ભગત ને દેવીદાસ બાપાની માં જ્યાં દૂધ પાવા જાય છે ને, એના શબ્દ પૂછી જોઈ તારા નિરંજન ને કે જયરામદાસ ને કે નાનપણમાં જેને ભક્તિ કરી, જેને તપ કર્યું, અને તઈ કે હે બાવલિયા, આ બાળપણમાં તને કઈ ન એ વળગ્યું કે તું આવો તપ કરવા એ આ સંન્યાસ લઈ લીધો. દાદા નિરંજન મહારાજ ને પૂછ કે એકલો મૂંઝાણો ને ત્યાં આ ખલકવા રહી છે, એમ નામ નથી રહી છે. એ એકલો મૂંઝાણો ત્યાં ખલકો બનાવ્યો. કોની એને સંભાળે? હાલો, નથી સમજાય એવું અઘરું છે. હું કે ત્રિગુણી માયા છે, આનો ખેલ એવો છે. એમાં કોક બેસી જાય. હા, માયા મોટે નાંગણી સોરો પોતાના ખાય, જો કોક બેસી જાય ફૂણી જ થાય. બસવા જ નહીં દે એવું. એ તો કોક તૈયારી હોય એ નીકળવા જાય, બાકી ન નીકળવા દે. સારું આવે એવું જ ઉપાડી જાય. એ તો વખાણું વિષણ કેરા આપ મદન બસવાજી વાળે. જો આ બે માં છે, નાંગણી માં છે ને વિષણી માં છે. પણ એક તો વખાણું વિષણ તણા આપ મરે ને બસવા જીવાડે, પોતે મરી જાય બસાને જીવાડવા માટે. બસા સુઈ લે, ખોખો કરી નાખે, છતાં ભાગતી નહીં. આનું યત છે. ભગવાન બસાવે એ બસાને, વ્યસન પોતે બસાવી લે. તો વાતો એવી આંકી કે માના ગર્ભમાં કોઈને ધ્યાન રાખી? અરે માયા ધ્યાન રાખી, કોઈને બીજા કોણ રાખે? તો કે આનું બાળક છે, એનું સહી ધ્યાન રાખે ને. પણ એટલું અંધાધું નવડાવી દીધું છે ને, કાંઈ સમજવા ન દે. બોલો, સમજાય એવું છે, હેલું છે, પણ કાંઈ ઉજવા દે એવું રવા નથી દીધું. હળ પાખંડ, પાખંડ વાળા પૂંજાણા, આશા રેતી સતી સુપાણા. આ જગતમાં પાખંડ વાળા પૂંજાણા. કડવા ભગતની વાણી છે, પણ કોઈ અત્યારે દેહ ગુરુ ધર્મગુરુ આની વાત ન કરે. ગંગા સતીમાં એની વાણીની વાત ન કરે કે અભ્યાસ જાગ્યા પછી જ્યાં ત્યાં ભમવું નહીં, મેળા મંડપ કરવા નહીં, ઈશ્વર દુરિયાના કામ નો કે વાત કરે. અંતકરણમાં પૂંજાવાની આશા કરે, એને હરિનો સંગ કેમ લાગે? નો કે વાત જ ન કરે. શું પૂંજાવું છે? હું આ ખોટું કીધું હોય ગંગા સતીમાં? આ વાણીઓ ખોટે છે. વેદ વાંચીને વધ્યા ઝઘડા, હાસા શબ્દો સંતોએ પકડ્યા. વેદો વાંચી વાંચીને તો ઝઘડા વધાર્યા. તારો ધર્મ આ છે ને તારે આને માનવું. અરે માણસને માણસ નથી રવા દીધો. આ નાતી જાતિમાં માણસ કેટલોક ટકે? હાલો, માણસને માણસ નથી રવા દીધો. કોઈ શુદ્ધ, કોઈ વૈશ્ય, કોઈ ક્ષત્રિય, કોઈ બ્રાહ્મણ,
કેવા છો ક્ષત્રિય બામણ છીએ એમાંય બાકી રહ્યો મુસલમાન. મુસલમાન કોઈ ધર્મ છે? મુસ્લિમ એટલે ખુદાનો બંદો. જોઈ લો છો કુરાનમાં. એને મુસલમાન કહેવાય. અલ્લાહનો બંદો, ખુદાનો બંદો, એને મુસલમાન કહેવાય. જોવો જ ખોલીને જોવો, એમાંય નહીં થાલવું. એટલે જ કીધું વેદ થાકે વાણે થાકે થાકે શિવને શેષ ગીતા કો ગમ નહીં એસા ગુરુ કા ઉપદેશ. ઉપદેશ આવો છે પણ લેવો હોય એના માટે છે ને, સમજવું હોય એના માટે છે ને, નથી સમજવું એને શું? એને વાતો જ કીધા રાખવાની. ક્યાણે તાતા લો બાળે દે ક્યાણે મિશ્રી ખાય હાવ ફાકડો મારે ફાવે એવું. બકવાસ કહેવાય. હવે એમ બોલવું એટલે બકવાસ કહેવાય. પોતાને લગતું બોલવું એટલે બકવાસ કહેવાય. આમાંથી છેતી જવાનું છે, આ અંધશ્રદ્ધામાંથી બીજી જવાનું છે. નકર તો એક મેલશું ત્યાં બીજો પકડાવી દઈશ. હા બરાબર. એટલે ચેતી જવાનું છે, વિચાર કરવાનો છે. વિશ્વાસ નથી બે રહેવાનો. વિશ્વાસ બુરી ચીજ છે. વિશ્વાસ વાન નો હાલે, આંકવા વાળો જોવે. વિશ્વાસ ક્યારેય વાન નો હાલે, એને આંકવા વાળો જોવે. નાગરિક જોવે, પોતાને આંકવું જોવે. આ નાવડું પોતે પોતાને ઢાંકવાનું છે, પોતાને પાર ઉતરવાનું છે. એટલે આ અંધશ્રદ્ધામાંથી જાગી જા ને એક પામી ગયા. ચોખ્ખું કીધું ક્યાંય તો આ ભગવાનનું માતાજીનું ક્યાંય એમાં કેમ નામ નહીં? દાનસ વિદિતા કરણ આવે, વિધિતા જનક આવે, સતવૈદિતા હરિસંદ આવે. બોલો આ ભગવાન માતાજીને કેમ આ કોઈનો વિરુદ્ધ મળ્યો? વેઠ્યું છે, સહન કર્યું છે. આજા નામ નથી રહેતા અને હેરાન થઈને નામ રાખવા. આ માંડ મનુષ્ય અવતાર મળ્યો છે તો સહેજે સમજી લેવાનું. વચન દેતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ અને એ વચન સિદ્ધ થાય. તે પળે એવું હોય નહીં. આ ગીરી નાખવી કે હે ગીરી ઊભું રહેવાનું. એના વચન સિદ્ધ ક્યારેય ન થાય. તો કે ઉતાવળે 100 આંટા વળે. ધીરજ હોવી જોવે. ગમ ખાઈ જાય ધીરજ વાળા. પાછી ઉતાવળ ન કરી નાખે એને આત્મ જ્ઞાન થાય. આત્મ જ્ઞાન થતા નથી. સદગુરુ મહારાજ